મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું ગંગા દશહરા વિશે. ગંગા દશહરા જેઠ મહિનાના શુક્લ પક્ષની 10મી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હતું. દશહરા શબ્દનો અર્થ છે કે 10 પ્રકારના પાપોનો નાશ કરનાર. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આ દિવસે ગંગા સ્નાન, દાન, જપ અને પૂજન કરવાથી મનુષ્યના 10 પ્રકારના પાપો નષ્ટ થાય છે. આ દિવસે માતા ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતર્યા હતા. પિતૃઓની શાંતિ અને મોક્ષ માટે આ દિવસ અત્યંત શુભ ગણાય છે. ગંગા દશહરાના દિવસે કરેલા દાન, જપ અને તપનું અનેક ગણું ફળ મળે છે. ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. પ્રાચીન સમયમાં રાજા સગરે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. ઇન્દ્રે યજ્ઞનો ઘોડો ચોરીને ઋષિ કપિલના આશ્રમ પાસે બાંધી દીધો. રાજા સગરના 60,000 પુત્રો ઘોડો શોધતા ત્યાં પહોંચ્યા અને ઋષિ કપિલ પર શંકા કરી તેમના અપમાનથી ક્રોધિત થઈ ઋષિએ તેમને ભસ્મ કરી દીધા. પછી રાજા સગરના વંશજ રાજા ભગીરથે પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે કઠોર તપ કર્યું. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ માતા ગંગાએ પૃથ્વી પર આવવાની સંમતિ આપી, પરંતુ ગંગાના પ્રચંડ પ્રવાહને પૃથ્વી સહન કરી શકે તેમ ન હતી. તેથી ભગીરથે ભગવાન શિવની આરાધના કરી. ભગવાન શિવે ગંગાજીને પોતાની જટામાં ધારણ કરી અને પછી ધીમે ધીમે પૃથ્વી પર પ્રવાહિત કરી. ગંગાજીના સ્પર્શથી રાજા સગરના પુત્રોનો ઉદ્ધાર થયો. આ ઘટના જેઠ શુક્લ 10મીના દિવસે બની હતી. તેથી આ દિવસ ગંગા દશહરા તરીકે પ્રસિદ્ધ થયો. આજના દિવસે વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી શક્ય હોય તો ગંગા નદી અથવા તીર્થ સ્થળે અથવા નાવાના જળમાં ગંગાજળ નાખી અને સ્નાન કરવું. માતા ગંગાનું ચિત્ર અથવા કલશ સ્થાપિત કરી ધૂપ, દીપ, ફૂલ, અક્ષત અને નૈવેદ્ય અર્પણ કરી ઓમ શ્રી ગંગાએ નમઃ મંત્રની એક માળા કરવી. ભગવાન શિવ અને વિષ્ણુનું પૂજન કરવું. 10 પ્રકારનું દાન, ફળ, અનાજ, જળપાત્ર, વસ્ત્ર વગેરે આપી શકાય. ગંગા સ્તોત્ર, ગંગા ચાલીસા, ગંગા અષ્ટકનો પાઠ કરવો. અંતે આરતી કરી ક્ષમા પ્રાર્થના કરવી. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય મા ગંગા જરૂરથી લખજો. જય માતાજી.